જમ્મુ અને કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ ભાજપ પર આક્ષેપ કર્યો। જમ્મુ અને કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ તાજેતરમાં ભાજપ પર આક્ષેપ કર્યો છે કે છેલ્લા 10 વર્ષોમાં તેમણે રાજ્યમાં દરબાર મૂવની પરંપરા અમલમાં મૂકવામાં નિષ્ફળ રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કોન્ફરન્સે હંમેશા જમ્મુ અને કાશ્મીર બંને પ્રાંતો સાથે ન્યાય કર્યું છે અને બંનેને સમાન મહત્વ આપ્યું છે। ચૌધરીએ ભારપૂર્વક કહ્યું હતું કે અમારે હંમેશા જમ્મુ અને કાશ્મીર બંનેને સમાન મહત્વ આપ્યું છે। ભાજપે છેલ્લા 10 વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં દરબાર મૂવ અમલમાં મૂક્યો નથી। તેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો। દરબાર મૂવ એ જમ્મુ અને કાશ્મીરની એક વિશિષ્ટ પરંપરા છે, જેમાં રાજ્ય સરકારના કાર્યાલયો શિયાળામાં જમ્મુ અને ઉનાળામાં શ્રીનગરમાં કાર્ય કરે છે। આ પરંપરાનો ઉદ્દેશ રાજ્યના બંને પ્રાંતોના વિકાસ અને સંસ્કૃતિને સમાન મહત્વ આપવાનો છે। ચૌધરીએ આ પરંપરાને ફરીથી શરૂ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે દરબાર મૂવ અમારી પ્રાથમિકતા છે। ઉપરાંત ચૌધરીએ રાજ્યના વિશેષ દરજ્જા અને રાજ્યહિતોને સુરક્ષિત રાખવા માટેની તેમની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે। તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના દરેક વ્યક્તિ, વેપારી, યુવાનો, ઉદ્યોગપતિઓ અને બાળકો પણ વિશેષ દરજ્જાની માંગ કરે છે, જેથી રાજ્યના નોકરીઓ અને જમીનો સુરક્ષિત રહે। ચૌધરીના આ નિવેદનો દર્શાવે છે કે રાષ્ટ્રીય કોન્ફરન્સ રાજ્યના બંને પ્રાંતોના હિતોમાં સમાન રીતે પ્રતિબદ્ધ છે અને પરંપરાગત પ્રથાઓ અને રાજ્યના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે। તેમણે ભાજપની ભૂમિકાને પડકાર આપી છે અને રાજ્યના હિતોમાં વધુ સક્રિય અને સમાન વલણ અપનાવવા માટે આહ્વાન કર્યું છે। देखिए, जम्मू के साथ अगर डिस्क्रिमिनेशन की बात करते हैं तो जब पवन गुप्ता जी खुद मिनिस्टर थे और MOS फाइनेंस थे 2015 में, तो उनको पूछिए कि आपके दौर की लिस्टें निकाल के देखें। लेकिन जहां तक नेशनल कॉन्फ्रेंस का ताल्लुक है, नेशनल कॉन्फ्रेंस के कायद और लीडर जनाब फारूक अब्दुल्ला साहब और जम्मू कश्मीर के मुख्यमंत्री उमर अब्दुल्ला साहब का हमेशा एक खित्ता तो हमसे अलग हो गया, लेकिन जम्मू और कश्मीर जो 2 खित्ते हैं, इनको बराबर की हिस्से देना हमने हमेशा हमारी कोशिश रही और करते आए हैं। आज ये दरबार में वो देखें जो हमने किया, इन्होंने 10 साल में क्यों नहीं किया? ये तो हमें ही क्रेडिट जाता है ना। आज देखो, आज अब लोग जब वापस जाना शुरू हुए, क्योंकि ईद है अब, तो जब वापस जाना शुरू हुए फिर आपकी सड़कें खाली होनी शुरू हो गई हैं। तो अगर ये लोग जो दरबार मूव हुआ, कश्मीर से इतनी दुनिया ना आती तो बिजनेस पे कितना फ़र्क पड़ता था। इसलिए ये सिर्फ प्रेस गैलरी को एड्रेस करने के लिए एक अच्छा शब्द है कि जम्मू के साथ डिस्क्रिमिनेशन है। बट अगर आप सही मायने में देखेंगे तो जम्मू के लोगों के साथ जब जब भी इंसाफ हुआ, हमेशा नेशनल कॉन्फ्रेंस के दौर में हुआ। नेशनल कॉन्फ्रेंस की गवर्नमेंट जो बनी हमेशा उसके दौर में इंसाफ हुआ, उससे पहले